અમદાવાદમાં નવતાલી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। નવરાત્રિના ત્રીજા દિવસે ખેલૈયાઓ ભક્તિ અને આનંદના સંગમ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। તેમજ ડેકોરેશન આર્ટિસ્ટ પ્લસ મંડળીનું જીવંત સંગીત આયોજનનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈ ખેલૈયાઓ ગરબાના તાલે પગ થિરકાવ્યા હતા। વિશાળ મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમવાની મજા આવી હતી। નવતાલી ગરબામાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। નવરાત્રિના પાવન અવસરે સૌએ ભક્તિ અને આનંદનો સંગમ અનુભવ્યો હતો। આયોજકર્તાઓ દ્વારા ખેલૈયાઓ માટે લાઇટિંગ, પાર્કિંગ, સિક્યુરિટી તેમજ તમામ જરૂરી સુવિધાઓ ખાસ વ્યવસ્થા કરી હતી। નવતાલી ગરબા ખેલૈયાઓ માટે એક અદ્ભુત યાદગાર અનુભવ સાબિત થયો। જેટલું સિંગરનું મહત્વ થાય છે 9 દિવસ 10 દિવસ જે પણ સ્ટેજ પર ઇન્વાઇટ કરવામાં આવીશ। નવતાલી આયોજન અમે કરેલું છે અને ખૂબ સરસ ક્રાઉડ આવેલું છે। ઓલમોસ્ટ 5500થી વધારે પબ્લિક એન્ટર કરી ચૂકી છે, છતાં બી ગ્રાઉન્ડમાં હજી બી જગ્યા છે। તો અમારી કુલ ટોટલ જોવા જાઓ તો 7000થી વધારે પ્લસની સંખ્યા અહીંયા આવી શકે અને ખૂબ સરસ આયોજન છે। અમારા પરમ મિત્ર વિશાલભાઈ છે, એમના થકી બધા આર્ટિસ્ટો કરેલા છે અને ખૂબ સરસ આયોજન છે। અમે છેલ્લા 12 વર્ષથી ગરબા કરી રહ્યા છીએ। 2 જગ્યા પૂર્વ વિસ્તારમાં રંગરાસ ગરબા અમદાવાદનો ગરબો અને 2 પશ્ચિમમાં નવતાલી અને રેડ વેલ્વેટ ગરબા અમે કરીએ દર 12 વર્ષથી કરી રહ્યા છીએ। એની અંદર સૌપ્રથમ અમે ધ્યાન રાખતા હોય કે ભાઈ પબ્લિકને સહુલિયત મળે, એની માટે મહિલા બાઉન્સર હોય છે, મહિલાઓ માટે જેન્ટ્સ બાઉન્સર હોય છે, પૂરતી જગ્યા, પૂરતું પાર્કિંગ અને ખાવા પીવાની સારી બ્રાન્ડનો સ્ટોલ, એ દરેક વસ્તુની અમારી પાર્ટી પ્લોટની અંદર દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવે છે। ખુલ્લી જગ્યા હોય છે એટલે શું કે ભીડ, પબ્લિકને એકબીજાને શાંતિથી ફેમિલી સાથે આવ્યા હોય તો અહીંયા સારી રીતે ગરબા રમી શકે અને એન્જોય કરી શકે, એવી દરેક વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવે છે। અમદાવાદના પ્રખ્યાત ગરબા એટલે કે રાજડાના નવતાલી ગરબા છે, તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ગુજરાતના પ્રખ્યાત સિંગર છે તે ગ્રીષ્મા પંચાલ છે, તે આપણી સાથે જોડાયા છે। ગ્રીષ્માબેન, પ્રથમ તો ત્રીજા નોરતે આપ ગરબા ગાવા અહીંયા આવ્યા છો, શું કહેશો? થેન્ક યુ પહેલાં તો મંતવ્ય ન્યૂઝને। અને નવરાત્રિનો પાવન તહેવાર છે અને એમાં પણ ડે 3માં આટલી બધી ક્રાઉડ જોઈને મને ખૂબ ખુશી થાય છે કે આપણા પાવન તહેવાર અહીંયા જળવાઈ રહ્યો છે, ગુજરાતની સંસ્કૃતિ જળવાઈ રહી છે અને નવરાત્રિનો જે તહેવાર છે લાગી રહ્યો છે કે નવરાત્રિનો તહેવાર છે। ખાસ કરીને નવતાલી ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે, 9 દિવસ આયોજન કરવામાં આવ્યું છે, આજે આપ અહીંયા આવ્યા છો, કેવું લાગ્યું આપને, શું કહેશો? નવતાલી ગરબા ખૂબ સુંદર અહીંયા આયોજન છે અને આયોજકો દ્વારા ખૂબ સરસ અહીંયા સગવડ કરવામાં આવી છે। ખેલૈયાઓને અગવડ ના પડે એ રીતે અહીંયા ગરબે રમે છે, બહેનો પણ સુરક્ષિત રીતે ગરબે રમે છે અને મેં જોયું, હું પણ સાથે નીચે ગરબે રમવા ગઈ હતી, મેં બધાનું આયોજન જોયું, ખૂબ સુપર્બ આયોજન છે અને દર વખતે આવું જ આયોજન થવું જોઈએ, જેથી આપણી જે ક્રાઉડ છે, પબ્લિક છે, ઓડિયન્સ છે, ખૂબ જ સુરક્ષિત પ્રોટેક્શન રીતે રમી શકે। ગુજરાતીઓ માટે નવરાત્રિ ખાસ તહેવાર કહી શકાય કે 9 દિવસ એટલે સ્ત્રીઓ માટે ખાસ તહેવાર કહી શકાય, સ્ત્રીઓ માટે શું કહેશો? સ્ત્રીઓ માટે નવરાત્રિ એ પાવન તહેવાર છે અને સ્ત્રીઓ જે ચણિયાચોળી પહેરીને ગરબે રમે છે એ મને બહુ જ ગમે છે અને સાક્ષાત માતાજી જ્યારે રમતા હોય, નવરાત્રિમાં તો માતાજી રમતા જ હોય અને સાક્ષાત માતાજી રમતા હોય તેવી અનુભૂતિ થાય છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો રાંચડા ખાતે જે નવતાલી જે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અત્યારે હાલ લોકો છે તે મન મૂકીને ગરબે નાચ્યા હતા। કેમેરામેન કુણાલ રાણ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
દેખાય છે ભાઈ અને ના આવે